જલાલપુર પોલીસે ગરફોડ ચોરી કરતી આંતર જિલ્લા ટોળકીના બે મુખ્ય સૂત્રધારોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। તેમની પાસેથી આશરે 194 ગ્રામ સોનાના દાગીના અને 13,500 રૂપિયા રોકડા કબજે કરવામાં આવ્યા છે। આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે સાગરીતોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ ચાલુ છે। ગત તારીખ 12 સપ્ટેમ્બર 2025 ના રોજ જલાલપુરના 8 ગામના પારસ ફળિયામાં રહેતા બિપિનભાઈ ભાણાભાઈ પટેલના બંધ મકાનમાં રાત્રિના સમયે ચોરીનો બનાવ બન્યો હતો। આ અંગે જલાલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો। પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી। સઘન તપાસના અંતે બે આરોપીઓની ઓળખ થતા તેમને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા। પકડાયેલા આરોપીમાં અમતુ ઉર્ફે અમથુ મકવાણા રહેવાસી પાલીતાણા જિલ્લો ભાવનગર અને ભાવુ ઉર્ફે ભાવુડો છનાભાઈ ચુડાસમા રહેવાસી કુકડ તાલુકો ઘોઘા જિલ્લો ભાવનગરનો સમાવેશ થાય છે। પોલીસે તેમની પાસેથી કુલ મુદ્દામાલ કબજે કર્યો છે। પકડાયેલ મુખ્ય આરોપી અમતુ મકવાણા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। તેમની સામે અગાઉ માંગરોળ વર્તેજ અને ચીખલી પોલીસ સ્ટેશનમાં ગરફોડ ચોરીના 5 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। આ ગુનામાં સંડોવાયેલા અને બે આરોપીઓ રમેશ રાયાભાઈ ચુડાસમા રહેવાસી પસવી તાલુકો તળાજા અને સંજય ઉર્ફે ટૂંકીમોય દિલુભાઈ વાઘેલા રહેવાસી તળાજાને પકડવા માટે પોલીસે શોધખોળ હાથ ધરી છે। આરોપીઓની મોડસ ઓપરેન્ડી મુજબ તેઓ બંધ મકાનના દરવાજામાં બહારથી સાધન વડે કાણું પાડી લોખંડના સળિયા વડે અંદરથી ખોલી ઘરમાં પ્રવેશ કરતા અને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જતા હતા। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।